ધોરણ 11 મેથ્સમાં છેલ્લું ચેપ્ટર. તો આજે આપણે ધોરણ 11 મેથ્સનું છેલ્લું ચેપ્ટરને શરૂ કરીએ. ચેપ્ટર નંબર 14 સંભાવના. બરાબર. 10મા ધોરણમાં પણ છેલ્લું ચેપ્ટર આ જ હતું, જેને સ્ટાર્ટિંગમાં ચલાવી દીધેલું. ખબર તમને? એકદમ સ્ટાર્ટિંગમાં પહેલાં આંકડાશાસ્ત્ર ચલાવેલું ને પછી સંભાવના ચલાવેલું. હવે 11મામાં બી છેલ્લા બે ચેપ્ટર બોલો 10માના જ બેઠા, પરંતુ આ વખતે આપણે 11મામાં છેલ્લે ભણવાના છે છેલ્લા બે ચેપ્ટરને. એમાં આંકડાશાસ્ત્ર તો પતી ગયું ને હવે સંભાવના. આ છેલ્લા બે ચેપ્ટર કોમર્સના ચેપ્ટર છે. ઓકે, તમે તમારા અભ્યાસના કાર્યક્રમમાં સાયન્સની અંદર મારા હિસાબે હવે જેટલું બી કોમર્સ ભણવાનું હતું તે ભણી લીધું. આંકડાશાસ્ત્ર અને સંભાવના હવે ભવિષ્યમાં લગભગ નહીં આવે તમારા અભ્યાસમાં. બરાબર છે. આવતા વર્ષે 12મામાં આવશે, મતલબ 11-12 પછી બધું પતી જશે. ઓકે, પછી જોવા જઈએ ને તો કોમર્સમાં સાયન્સના ચેપ્ટર બી આવે. કોમર્સની અંદર લક્ષ ને વિકલન આવે. એ જોવા જઈએ તો સાયન્સના ચેપ્ટર કહેવાય. એ લોકોને કંઈ ખાસ કામની વસ્તુ છે જ નહીં, પણ આવે એ લોકોને. એવી રીતના સાયન્સ વાળાને થોડુંક કોમર્સ ભણી લેવાનું. કોઈ વાર કોઈ નાની મોટી જગ્યાએ કામ લાગી જાય, એમ કરીને જીવનના અનુભવમાં કામ લાગી જાય. બરાબર. તો આવતા વર્ષે 12મામાં સંભાવના પાછું આવશે. આંકડાશાસ્ત્ર તો હાવ પતી ગયું. આંકડાશાસ્ત્ર હવે 12મામાં નથી. સંભાવના બે ભાગમાં છે. પહેલો ભાગ 11મામાં અને બીજો ભાગ 12મામાં. એમાં પહેલો ભાગ જે છે ને, એટલે કે 11મું ધોરણ, તે ફ્લાવર છે. અને આવતા વર્ષે 12મામાં સંભાવના ફાયર છે. બરાબર છે પુષ્પારાજ? એટલે કે 11મા ધોરણનું સંભાવના બહુ ઇઝી, બહુ સિમ્પલ, 10મા ધોરણ જેવું જ. થોડીક નવી નવી વસ્તુ આવશે, બાકી એમ લાગશે એવું જ કે 10મું ધોરણ જેવું જ છે. હા. નહીં, 10મામાં ફૂલેવર. 10મામાં ફૂલેવર, 11મામાં ફ્લાવર ને 12મામાં વાઇલ્ડ ફાયર. ઝૂકેગા નહીં, હે ગમે તેટલું હોય. બરાબર પુષ્પારાજ? ચાલો, શું થયું? ફૂલની પાંખરી હતી 10મામાં. ઓકે, ચાલો સંભાવના ચેપ્ટરને શરૂ કરીએ. હવે 10મા ધોરણમાં તમે જે સંભાવના શીખેલા ને, તો એકચ્યુઅલી 11મામાં જે સંભાવના છે તેમાં એક્ઝેક્ટ એવું છે કે એવું સમજીને આ લોકોએ આ ચેપ્ટર બનાવેલું છે. એ લોકોને એવું લાગે છે કે તમે 10મામાં સંભાવના ભણ્યા જ નથી. બરાબર. આખું ચેપ્ટર શરૂઆતથી છે. 11માનું સંભાવના આખું શરૂઆતથી એકથી આખું ચેપ્ટર ભણવાનું છે, ABCDના A થી. સમજી ગયા? મતલબમાં આખું ચેપ્ટર સંભાવનાની જે બધી વસ્તુ છે ને, તેને આપણે એકદમ સિસ્ટમેટિક રીતે હવે 11મામાં શીખવાના. 10મા ધોરણમાં તમે જે શીખેલા તે બધું ઉપરથી શીખેલા કહેવાય. હવે આખું પાયાથી શીખવાના. મતલબમાં 10મામાં જે બી શીખીને આવેલા ને તે એકચ્યુઅલી તમારે બધું ભૂલી જવાનું છે. કે ભૂલી જાઓ, 10મામાં હું શીખેલા બધું જ ભૂલી જાઓ. અને 11મા ધોરણનું સંભાવના એકદમ ફ્રેશ શરૂઆત. એવું સમજો કે પહેલી વાર ભણીએ છે સંભાવના. સમજી ગયા? તો ચાલુ કરીએ. તો સૌથી પહેલા યાદચ્છિક પ્રયોગ. યાદચ્છિક પ્રયોગ આ શબ્દ તમારા માટે નવો નથી. યાદચ્છિક પ્રયોગ વિશે તમને ખૂબ સારી રીતે ખબર છે. કોને કહેવાય યાદચ્છિક પ્રયોગ? તો 10મા ધોરણની અંદર તમે યાદચ્છિક પ્રયોગ એટલે એવો મતલબ કાઢતા કે એવો પ્રયોગ કે જેના પરિણામ શું આવશે તે ખબર છે, પણ એક્ઝેક્ટ શું આવશે તે ખબર નથી. એવો પ્રયોગ કે જેના પરિણામ હામાંથી આવશે તે ખબર છે, પણ એક્ઝેક્ટ શું આવશે તે ખબર નથી. અને એના એક્ઝામ્પલ બી ઘણા છે. બેઝિક એક્ઝામ્પલમાં સિક્કો, પાસો, પત્તા. તમે એક સિક્કો ઉછાળ્યો તો તમને એટલું તો ખબર છે કે છાપ ને કાંટો બેમાંથી એક આવશે, પણ ગેરંટી આપો કે છાપ જ આવશે, કાંટો જ આવશે? એની ગેરંટી નથી, પણ હા એટલું તો ખબર છે ને કે આ બેમાંથી એક આવશે. પછી પાસો ફેંકવાનો પ્રયોગ. શું પાસો ફેંકવાનો પ્રયોગ યાદચ્છિક પ્રયોગ છે? હા. શું પત્તાની રમત રમવાનો પ્રયોગ શું યાદચ્છિક પ્રયોગ છે? હા. કેમ પાસો ફેંકવાનો પ્રયોગ યાદચ્છિક પ્રયોગ છે? એ કે ખબર છે હું આવશે, 1 થી 6 માંથી આવશે, પણ એક્ઝેક્ટ ખબર છે હું આવશે, એક્ઝેક્ટ નહીં કહી શકાય. સાચી વાત ને? એવી રીતના પત્તાનો પ્રયોગ. આવા તમે ઘણા બધા પ્રયોગ 10મા ધોરણમાં જોયા. કોઈ દાખલામાં લખોટીની રમત હોય, લાલ લખોટી, લીલી લખોટી, કોઈમાં દડા હોય. બરાબર છે? કોઈમાં એકની જગ્યાએ 2 પાસા ફેંકવાના આવે. આવા ઘણા બધા પ્રયોગ તમે જોયા ને 10મા ધોરણની અંદર. ઓકે, હવે અહીંયા જુઓ યાદચ્છિક પ્રયોગની એક્ઝેક્ટ વ્યાખ્યા હવે તમે સમજવાના. કે નીચે આપેલી 2 શરતોનું પાલન કરે એવા પ્રયોગને યાદચ્છિક પ્રયોગ કહેવાય. તો પહેલી શરત, જેના એક કરતાં વધારે શક્ય પરિણામ મળે છે
ને બીજી શરત, કયું ચોક્કસ પરિણામ આવશે તેનું અગાઉથી પૂર્વાનુમાન ન થઈ શકે. એટલે કંઈ નવું નથી. એ જ પહેલી શરત છે કે ભાઈ એકથી વધારે પરિણામ આવવા જોઈએ. તમે જે પ્રયોગ કરો છો તેના પરિણામ કેટલા આવવા જોઈએ? એકથી વધારે. 2 પરિણામ આવવા જોઈએ, 3 પરિણામ, 4 પરિણામ. સિક્કો ઉછાળવાથી કેટલા પરિણામ આવે? 2 પરિણામ. પાસો ફેંકવાથી 6 પરિણામ. પત્તાની રમતના કેટલા પરિણામ? 52 પરિણામ. બરાબર ને? પછી બીજી શરત કઈ છે કે કયું પરિણામ આવશે તે કહી શકશો તમે? ના. એનું પૂર્વાનુમાન એટલે પહેલેથી ખબર ના પડી શકે. તો આવા પ્રયોગને કહેવાય યાદચ્છિક પ્રયોગ. હવે કોઈ પરિણામ એવું છે કે જેમાં કોઈ પ્રયોગ એવો છે જેમાં એક જ પરિણામ આવે તો એને યાદચ્છિક પ્રયોગ નહીં કહેવાય. ફોર એક્ઝામ્પલ કે ભાઈ એક થેલામાં 10 લાલ રંગના દરા છે અને તમને એક દરો પસંદ કરવા કહે તો એ યાદચ્છિક પ્રયોગ નથી. કેમ? કે પહેલેથી ખબર જ છે કે એક જ રંગનો દરો છે, લાલ જ રંગ, એટલે એક જ પરિણામ થયું ને. પરંતુ યાદચ્છિક પ્રયોગનો મતલબ પરિણામ કેટલા હોવા જોઈએ કીર્તન? એકથી વધારે. એના પછી છે પરિણામ અને નિરસ અવકાશ. પરિણામ, યાદચ્છિક પ્રયોગના નિષ્કર્ષને તેનું પરિણામ કહે છે. પરિણામ એટલે આઉટકમ. યાદચ્છિક પ્રયોગ કરવાથી તમને જે મળવાનું છે તેને કહેવાય પરિણામ. સિક્કો ઉછાળવાથી શું મળવાનું છે તમને? કાંટો છાપ, કાંટો કાંટો. તો એ છાપ અને કાંટો એ શું છે? યાદચ્છિક પ્રયોગનું પરિણામ. એના પછી સિક્કો કે પાસો ફેંકવાથી શું આવે? 1 2 3 4 5 6. તો 1 2 3 4 5 6 શું છે? પાસો ફેંકવાનું પરિણામ. ખ્યાલ આવશે? યાદચ્છિક પ્રયોગના તમામ શક્ય પરિણામોના ગણને આપેલ પ્રયોગ સાથે જોડાયેલ નિરસ અવકાશ કહે છે. હવે વાત આવે છે નિરસ અવકાશ. કયો અવકાશ? નિરસ અવકાશ. તો નિરસ અવકાશ એટલે શું? તો કે ભાઈ નિરસ અવકાશ એટલે ગણ. આપણે ધોરણ 11 ની શરૂઆત જે કરેલી પહેલા ચેપ્ટરથી, તે પહેલું ચેપ્ટર પાછું અહીંયા છેલ્લા ચેપ્ટરમાં આવવાનું છે. પહેલા ચેપ્ટરમાં તમે જે બધું ભણેલા ને તેમાંની ઘણી વસ્તુ પાછી હવે કાં આવવાની? છેલ્લા ચેપ્ટરમાં. પહેલું ને છેલ્લું ચેપ્ટરની હવે દોસ્તી જવાના છે આપણે. શું જોવાના? દોસ્તી. તો નિરસ અવકાશ એ શું છે? તો કે ભાઈ નિરસ અવકાશ એ ગણ છે. અને આ નિરસ અવકાશની અંદર શું હોય? તમે જે પ્રયોગ કર્યો તે પ્રયોગના તમામ શક્ય પરિણામોનો ગણ. પ્રયોગના તમામ શક્ય પરિણામોનો ગણ. અને એ ગણને કહેવાય આપેલ પ્રયોગ સાથે જોડાયેલ નિરસ અવકાશ, જેને ઇંગ્લિશમાં કહેવાય સેમ્પલ સ્પેસ. નિરસ અવકાશને ઇંગ્લિશમાં શું કહેવાય કીર્તન? સેમ્પલ સ્પેસ. સ્પેલિંગ કાઠી ચાલુ થાય એસ થી, એટલા માટે નિરસ અવકાશનો સંકેત શું છે? કેપિટલ એસ. જ્યારે પણ નિરસ અવકાશ આવે તો એનો સંકેત છે કેપિટલ એસ. નિરસ અવકાશના પ્રત્યેક ઘટકને નિરસ બિંદુ એટલે કે સેમ્પલ પોઈન્ટ કહેવાય. નિરસ બિંદુ. અન્ય શબ્દોમાં યાદચ્છિક પ્રયોગના પ્રત્યેક પરિણામને નિરસ બિંદુ કહે છે. હવે આપણે નિરસ અવકાશનું એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ તરીકે નંબર 1, સિક્કાને એકવાર, કેટલી વાર? એકવાર ઉછાળવાના પ્રયોગનો નિરસ અવકાશ. નિરસ અવકાશની સંજ્ઞા શું છે? એસ. અને નિરસ અવકાશ લખાય કેવી રીતના? ગણમાં, એટલે કે છગડિયા કૌંસમાં. હવે સિક્કાને ઉછાળવાથી કયા પરિણામ આવે? છાપ એચ ને કાંટો ટી. 2 જ પરિણામ આવે. અહીંયા છગડિયા કૌંસ પૂરો કરી દેવાનો. તો આને કહેવાય નિરસ અવકાશ એસ. ફરી સમજ. એવી રીતના પાસાનું એક્ઝામ્પલ 2 લખી કરીએ. પાસાને કેટલી વાર ઉછાળવો છે? 1 જ વાર રાખો. પાસાને કોણ 6 વાર ઉછાળવાનું? પાસાને 1 વાર ઉછાળવાથી મળતો નિરસ અવકાશ એસ બરાબર. તો હવે એસ ની અંદર શું લખવાનું? પાસાને ઉછાળવાથી કયા કયા પરિણામો આવી શકે છે? 1 આવી શકે, 2 આવી શકે, 3 4 5 ને 6. તો આ છે પાસા ફેંકવાના પ્રયોગનો નિરસ અવકાશ. ફરી સમજ. હવે આ જે પહેલો નિરસ અવકાશ છે ને એચ કોમા ટી, તેમાં એચ ને શું કહેવાય? નિરસ બિંદુ. શું કહેવાય? નિરસ બિંદુ. ટી ને શું કહેવાય? નિરસ બિંદુ. નિરસ અવકાશના ઘટકને નિરસ બિંદુ કહેવાય. આ જે બીજો નિરસ અવકાશ છે તેનો ઘટક 2 નિરસ બિંદુ, 4 નિરસ બિંદુ. ક્લિયર? ચલો, આ 2 વસ્તુમાં સમજ પડી ગઈ છે. યાદચ્છિક પ્રયોગ, યાદચ્છિક પ્રયોગનું પરિણામ અને નિરસ અવકાશ. એકદમ સિમ્પલ. આગળ વધીએ. હવે વાત આવે છે ઘટના. કોની વાત કરીશું આપણે? ઘટના. નિરસ અવકાશ એસ ના કોઈ પણ ઉપગણ ઈ ને ઘટના કહે છે. કોને કહેવાય? ઘટના. નિરસ અવકાશના કોઈ પણ ઉપગણને ઘટના કહેવાય. કોઈ પણ ઉપગણને. બરાબર છે જાનકી? નિરસ અવકાશના કોઈ પણ ઉપગણને શું કહેવાશે? ઘટના કહેવાશે.
તો આપણે ઘટનાનું એક એક્ઝામ્પલ લઈએ. શું લઈશું આપણે? ઘટનાનું એક્ઝામ્પલ. હવે ઉપગણને અહીંયા કયા સંકેતથી દર્શાવેલો છે? કેપિટલ ઈ. ઘટનાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોઈને ખબર છે? ઇવેન્ટ. એટલા માટે ઘટનાનો સિમ્બોલ કેપિટલ ઈ છે. પરંતુ શું કેપિટલ ઈ ફરજિયાત છે? ના. મોટે ભાગે આપણે જ્યારે દાખલા કરીએ ત્યારે ઘટનાનો સંકેત કેપિટલ એ થી ચાલુ કરીએ. પહેલી ઘટના કેપિટલ એ, બીજી કેપિટલ બી, ત્રીજી કેપિટલ સી. 10માં યાદ છે ને? આપણે એબીસીડીમાં લાઈન ટુ લાઈન જ ચાલ્યા કરીએ. પણ જ્યારે આવી રીતના વ્યવહારુ વાતચીત કરવાની હોય ત્યારે ઈ નામ આપી દેવાનું. ઘટનાનું નામ શું આપી દેવાનું? ઈ. ફરજિયાત નથી. તો હવે આપણે પહેલા એક પ્રયોગ જોઈશું. જુઓ, ઘટના ક્યારે છે? જ્યારે કોઈ પ્રયોગ થાય. તો હવે આપણે એક પ્રયોગ લઈએ. કયો પ્રયોગ ખબર? પાસાને ફેંકવાનો પ્રયોગ. પાસાને એક વાર ફેંકવાથી, કેટલી વાર ફેંકવાથી? એક વાર ફેંકવાથી મળતો નિડર અવકાશ એસ. લખાવજે પુષ્પારાજ. પાસાને ફેંકવાથી મળતો નિડર અવકાશ એસ. 1 2 3 4 5 ને 6. હવે આપણે જોઈએ ઘટના. તો ઘટનાની વ્યાખ્યા એવી છે કે આ નિડર અવકાશ તમે લખો. આ નિડર અવકાશ. તો આ નિડર અવકાશનો કોઈ બી ઉપગણ લઈ લેવાનો. તમે એક ઉપગણ લીધો. ઉપગણ એટલે ખબર છે ને? પહેલું ચેપ્ટર. ઉપગણ એટલે આપેલા ગણના કેટલાક ઘટકોથી બનતો ગણ. એક્ઝેક્ટ વ્યાખ્યા એવી છે કે જો એ ના તમામ ઘટક બી માં હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય. બરાબર છે? માની લો કે કેપિટલ એ માં છે 1 ને 2 અને કેપિટલ બી માં છે 1 2 ને 3. તો જુઓ, એ ના બે ઘટક બી માં છે, એકરોહો છે, બગરોહો છે. તો એ ને કહેવાય બી નો ઉપગણ, એ સબસેટ બી. પણ શું બી ને એ નો ઉપગણ કહેવાય? શું બી ના 3 3 ઘટક એમાં છે? ના. બી નોટ સબસેટ એ. યાદ આવ્યું આવું બધું? એટલે શોર્ટમાં ઉપગણનો મતલબ હું કે આમાં 6 ઘટક છે. આ 6 માંથી કોઈ બી એક ઘટક લેવ, 2 ઘટક લેવ, 5 ઘટક લેવ, 6 એ 6 લઈ લઉં. કઈ હો નહીં લઈ તો બી ચાલે. બરાબર? ખાલી ગણ. યાદ આવ્યું? ફાઈ. આ જે ફાઈ છે તે પણ ઉપગણ છે. તમે એવું પહેલા ચેપ્ટરમાં ભણેલા કે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. યાદ આવ્યું? ખાલી ગણ ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે. બીજી બી એક વસ્તુ ભણેલા, દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે કે આ એસ નો ઉપગણ એસ પોતે હો છે. બરાબર? સૌથી મોટો ઉપગણ કયો? એસ પોતે. સૌથી નાનો ઉપગણ કયો? ફાઈ. ચાલો, તો હવે હું એક ઘટના લખું છું. મારે હવે ઘટના લખવી હોય તો મારે ઘટના ખાલી એવી રીતના લખવાની કે ઘટનાના ઘટક આમાંથી જ આવે. તો મેં ઘટના લખું છું. ઘટના એ અવિભાજ્ય સંખ્યાઓ. પાસો ફેંકવાથી અવિભાજ્ય સંખ્યા મળે. કઈ સંખ્યા મળે? અવિભાજ્ય સંખ્યા મળે. તો હવે અવિભાજ્ય સંખ્યાની વાત હોય તો એ બરાબર, આમાંથી અવિભાજ્ય કઈ છે? 2 3 ને 5. એક એ તટસ્થ છે. તો જુઓ, આ કેપિટલ એ ના 3 3 ઘટક એસ માંથી જ આવ્યા ને? તો એનો મતલબ કે કેપિટલ એ ઘટના છે. કેમ? કેમ કે એસ નો ઉપગણ છે. એસ ના કોઈ પણ ઉપગણને ઘટના કહેવાય. સમજ પડી જાનકી? ચાલ, એના પછી બીજી ઘટના લખીએ. આવી 10માં તમે બહુ બધી ઘટના જોઈ છે. બીજી ઘટના તરીકે પાસો ફેંકતા, ટૂંકમાં જ લખીએ, 4 કરતા મોટી સંખ્યા મળે. 4 કરતા મોટી સંખ્યા મળે. ચાલો, તો 4 કરતા મોટી એટલે કઈ લેવાની? 5 ને 6. તો શું આ બી એ ઘટના છે? હા. કેમ? એસ નો ઉપગણ થયો. નિયમ જ પડી ધ્રુવાંશ? પડી ને? ચાલો, ઘટના સી. પાસા પર યુગ્મ અવિભાજ્ય સંખ્યા મળે. ચાલો, તો આમાં શું આવશે? સી બરાબર યુગ્મ અવિભાજ્ય એટલે 4 ને 6. ખોટું. ખાલી 2 આવશે. 2 એવી સંખ્યા છે કે જે યુગ્મ બી છે ને અવિભાજ્ય બી છે. 4 ને કેમ નહીં લેવાય? ભાઈ 4 થોડી અવિભાજ્ય કહેવાય. હવે એવું બધું અત્યારે થોડું 11માં સમજાવવાનું. એ તો 10માં ને બી ખબર હોય. કેમ પુષ્પા તું બાગા મારે? ચાલો, એના પછી ઘટના ડી. ઘટના ડી માં પાસા પર 7 થી મોટી સંખ્યા મળે. ચલો, તો આ ઘટનામાં શું આવશે? 7 થી મોટી સંખ્યા એક બી ની એટલે 5. તો શું આ 5 એ એસ નો ઉપગણ છે? હા. ખાલી ગણ દરેક ગણનો ઉપગણ છે. હવે એક છેલ્લી ઘટના લખી કરીએ.
અને છેલ્લી ઘટના છે ઘટના ઈ. પાસા પર 7 કરતા નાની સંખ્યા મળે. ચાલો લખાવો મને 7 કરતા નાની સંખ્યાઓ. તો 1 2 3 4 5 6. એટલે આ વખતે ઈ એટલે આખો એસ જ થઈ ગયો. તો સમજ પડી ગઈ ઘટના એટલે શું? નિડર અવકાશનો ઉપગણ. કયો ઉપગણ? કોઈ બી ઉપગણ. બરાબર. હવે જો આ કેવું મેં અહીંયા ઘટના બનાવી. હવે હું આનું ઊંધું બી કરી શકાય. મેં તમને ઘટક આપું, તમે ઘટના બનાવો. અમે તમને ઘટક આપ્યા. કયા બે ઘટક આપ્યા? 3 ને 4 આપ્યા. ચલો હવે 3 ને 4 વાળી ઘટનાનું નામ બનાવો. કે મારે જવાબમાં 3 ને 4 જોઈતું હોય તો અહીંયા શું લખવાનું? સિમ્પલ. પાસા પર 2 થી મોટી ને 5 થી નાની સંખ્યા મળે એમ બનાવી દેવાનું. ફરી એમ જ. એના પછી તમને કહે કે 1 2 ને 3. ચાલો બનાવો. પાસા પર 4 થી નાની સંખ્યા મળે. તમને કહે 1 3 ને 5. પાસા પરની સંખ્યા અયુગ્મ હોય. આવી રીતના તમે કહ્યું હો મગજ દોરાવીને બનાવી શકો છો. બનાવાય ને ઘટના. ચાલો પછી છે ઘટનાનો ઉદ્ભવ. ઘટનાનો ઉદ્ભવ. ભાઈ તમે કોઈ બી પ્રયોગ કરો તો શાના માટે કરો? કોઈ ઘટના માટે. અને તમે પ્રયોગ કરો તો ખરેખર તમને જેના માટે તમે પ્રયોગ કર્યો તે પરિણામ મળે જરૂરી નથી. બરાબર. જ્યારે આપણે ક્રિકેટ રમતા હોઈએ, ધ્રુવાંશ પહોંચ દે, બરાબર ને, કેવું આપણે સિક્કો ઉછાળીએ. ધ્રુવાંશ એમ કે છાપ અને પેલો એમ કે કાંટો. તો તું એ છાપ બોલ્યો એટલે મતલબ કે તું એ સિક્કો ઉછાળવાનો પ્રયોગ કર્યો તો તને છાપ જોઈતું હતું. અને જો છાપ આવી ગઈ તો એનો મતલબ ઘટના ઉદ્ભવી. ધ્રુવાંશે જે ઘટના વિચારેલી તેનો ઉદ્ભવ થયો, ઘટનાનો જન્મ થયો. બરાબર છે. પણ માની લે ધ્રુવાંશ કાંટો આવ્યો તો તું એ જે ઘટના વિચારેલી તે ઉદ્ભવી નથી. આ છે ઘટનાનો ઉદ્ભવ. ઉદ્ભવનો મતલબ જે જોઈતું હોય તે આવી જાય તો ઉદ્ભવ્યું. જે જોઈતું હતું તે નહીં આવ્યું એટલે ઉદ્ભવ નહીં થયો. તો જ્યારે પ્રયોગનું પરિણામ આને શું કહેવાય ખબર? તમે કહો કે સર ડબલ્યુ ઓમેગા, સ્મોલ ઓમેગા. પેલો કેપિટલ ઓમેગા આવે, આવો લખે ને તે. અને આ છે સ્મોલ ઓમેગા. સ્મોલ એમ નહીં બોલવાનું, ઓમેગા જ બોલવાનું. તો પ્રયોગનું પરિણામ ઓમેગા એ પ્રકારનું હોય કે ઓમેગા બિલોંગ્સ ટુ કેપિટલ ઈ. તો પ્રયોગના નિદર્શ અવકાશ એસની ઘટના ઈ ઉદ્ભવી છે એમ કહી શકાય. અને જો પરિણામ ઓમેગા એવું હોય કે ઓમેગા ડઝ નોટ બિલોંગ્સ ટુ ઈ, તો આપણે કહીશું કે ઘટના ઈ ઉદ્ભવી નથી. પુષ્પરાજ, તો એ પાછો ઉછાયરો આના માટે ખબર? કઈ ઘટના માટે? તો તને જોઈતી હતી અવિભાજ્ય સંખ્યા. તને શું જોઈતું હતું? 2 3 ને 5. હવે જેવો તું એ પાસો ફેંકો અને તને પાસા પર 5 મળ્યા, તો એનો મતલબ કે શું 5 એ આમાં છે? હા. તો એનો મતલબ કે ઘટના ઈ ઉદ્ભવી. તને તું જે પરિણામ માટે પાસો ઉછાયરો તે પરિણામ ઘટનામાં હોય તો એનો મતલબ ઘટના ઉદ્ભવી. પણ તું એ પાસો ઉછાયરો ને તને કેટલા મળ્યા ખબર? 1. તો શું 1 એ એમાં છે? નથી. તો એનો મતલબ ઘટના એ ની ઉદ્ભવી. સિમ્પલ. ક્લિયર બધાને? એકદમ બેઝિક વસ્તુ છે. એના પછી હવે આવે છે ઘટનાઓના પ્રકાર. ઘટનાઓના પ્રકાર. હવે જો સંભાવના બી એ છે ને એક આખી અલગ દુનિયા છે એમ સમજવાનું છે તમારે. જેવી રીતના સંખ્યાઓની પોતાની એક અલગ દુનિયા હોય. બરાબર. તમે વાસ્તવિક સંખ્યા શીખેલા છો, પછી સંકર સંખ્યા, ભોલેનાથની દુનિયામાં આપણે ગયેલા ને, બરાબર છે. તો એવી રીતના બધા ચેપ્ટરની પોતપોતાની એક દુનિયા હોય. બધી દુનિયાના પોતપોતાના નિયમ હોય, પોતપોતાના પ્રકાર. 9મા 10મામાં બહુપદીની દુનિયામાં ગયેલા તમે, જોયું? યાદ છે તને ધ્રુવાંશ બહુપદીની દુનિયામાં? બરાબર. બહુપદીની દુનિયામાં તું કેવા ધટિંગ કરીને આવેલો, યાદ છે? નથી યાદ? શરમ આવી જોઈએ. યાદ કર. ચાલો, તો ઘટનાઓના પ્રકાર એટલે કે હવે આપણે આ સંભાવનાની દુનિયાને સમજતા છીએ કે સંભાવનાની દુનિયામાં બધું શું આવે, કેવી આવે, પ્રેરણા આવે નહીં આવે, એ બધું સમજતા છે. તો પહેલું છે અશક્ય અને ચોક્કસ ઘટના. હવે જેવો શબ્દ એવો મતલબ. કીર્તન, આ ચોક્કસ ઘટના તો ભાઈ 10માનું, અશક્ય ઘટના 10માનું. 10મા ધોરણમાં શું ભણેલા? ચોક્કસ ઘટના એટલે હા, જે ઘટના ઉદ્ભવવાની જ છે તેને કહેવાય ચોક્કસ ઘટના. અને અશક્ય એટલે કે જે ઘટના ઉદ્ભવવું શક્ય નથી તેને કહેવાય અશક્ય ઘટના. એના ઉદાહરણ બી તમને ખબર. ચોક્કસ ઘટના બોલો ઉદાહરણ. સૂર્ય પૂર્વમાંથી ઉગે જ ને, ચોક્કસ ઘટના. અને અશક્ય, સૂર્ય પૂર્વમાં આઠમે અથવા સૂર્ય પશ્ચિમમાં ઉગે, અશક્ય ઘટના.
આવા બહુ બધા ઉદાહરણ તમે 10મા ધોરણમાં જોયા છે, ચોક્કસ ઘટના અને અશક્યના. બરાબર. બીજા ઉદાહરણમાં અશક્યના તો ઘણા ઉદાહરણ જોયેલા કે 80 માર્ક્સના પેપરમાં 81 માર્ક્સ આવે, અશક્ય ઘટના. યાદ આવે આવું બધું? ફેબ્રુઆરી મહિનામાં 30 દિવસ આવે, અશક્ય ઘટના. બરાબર. તો જુઓ, શું થયું? પેલો શું કહેતો હતો? કયું ઉદાહરણ આપ્યું મને કેવું નહીં? બોલ પુષ્પા, કયું ઉદાહરણ છે? હા, હું કીર્તન, એનું ઉદાહરણ શું હતું? હા હા, ધ્રુવાંશ એ છોકરો છે. લે, આવું કેવું ઉદાહરણ આપે? ભાઈ છોકરો જ છે યાર, તું શક નહીં કર. એક ધ્રુવાંશ સાબિત કરવાની જરૂર નથી, તું એનું વાત પર મન પર નહીં લેતો એની વાત. ચાલો, તો કામ ચાલુ કરીએ, આગળ વધીએ. ઓકે, પુષ્પા નામ છોકરીનું હોય. તો પછી બધાને ડાઉટ થાય કે નહીં કે તું કોણ છે, મેલ કે ફિમેલ? તો પછી અમે કોઈ દિવસ કીધું તો ને કે તું છોકરી છે, તારું નામ પુષ્પા? તો પછી તો ધ્રુવાંશ કેવી રીતના છોકરી હોઈ શકે? એ ઉદાહરણ બી કેવું આપ્યું. ચાલો આગળ વધીએ. ખાલી ગન ફાઈ અને નિડર અવકાશ એસ પણ ઘટના દર્શાવે છે. સાચી વાત છે. કેમ આ ખાલી ગન ફાઈ એક ઘટના છે? કેમ કે ઘટનાની વ્યાખ્યાનું પાલન થાય. ઘટનાની વ્યાખ્યા નિડર અવકાશનો ઉપગણ એટલે ઘટના, અને ફાઈ એ ઉપગણ કહેવાય. એસ ને કેમ ઘટના કહેવાય? કેમ કે એસ નો ઉપગણ એસ પોતે હો કહેવાય. એટલે કે આ ફાઈ અને એસ આ બંને છે ઉપગણ કોના? એસ ના. એટલા માટે આ બંને ઘટના છે. અને એમાં આ જે પહેલી ઘટના છે ફાઈ, તેને કહેવાય અશક્ય ઘટના, ઇમ્પોસિબલ ઇવન્ટ. અને એસ નિડર અવકાશ એસ ને કહેવાય પૂર્ણ નિડર અવકાશ, એટલે ચોક્કસ ઘટના, સર્ટેન ઇવેન્ટ, શ્યોર ઇવેન્ટ, સર્ટેન ઇવેન્ટ, ચોક્કસ ઘટના. ક્લિયર? તો અશક્ય ઘટના ને ચોક્કસ ઘટના આપણે મેથ્સની ભાષામાં સમજ્યા. 10મામાં તમે શાબ્દિક ભાષામાં ગુજરાતી લેંગ્વેજમાં શીખેલા કે જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવે તેને કહેવાય ચોક્કસ ઘટના, જે ઘટના ઉદ્ભવવું શક્ય નથી તેને અશક્ય ઘટના. અહીંયા મેથ્સની ભાષામાં ફાઈ એટલે અશક્ય ઘટના, એસ એટલે ચોક્કસ ઘટના. સમજ્યા? ફાઈ એટલે કેમ અશક્ય? કેમ કે ફાઈમાં કઈ છે નહીં એટલે કઈ ઉદ્ભવ્યું નહીં. એસ એટલે કેમ ચોક્કસ ઘટના? જે છે તે બધું જ ઉદ્ભવી ગયું એટલે ચોક્કસ ઘટના. સમજી ગયા બધા? હવે છે ને અહીંયા સંભાવનાની હજી આપણે કશે વાત જ નથી કરી. બાકી 10મા ધોરણમાં જેવું તમે આ ચોક્કસ આ બધી ઘટના વિશે શીખેલા, તરત જ સંભાવના કે ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? 1. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. એ બધી વાત તો હજી છે જ નહીં, એ તો હજી બહુ વાર છે. કેમ કે સંભાવના એટલે શું તે પહેલા અહીંયા સમજવાનું છે. હજી તો તમે સંભાવના એટલે શું હજી પહોંચ્યા જ નથી, તમે તો હજી ઘટના પર પહોંચ્યા. બરાબર. ચલો, એના પછી છે પ્રાથમિક અથવા મૂળભૂત ઘટના. જેવો શબ્દ તેવો મતલબ. આ પ્રાથમિક ઘટના બી 10મામાં આવી જ ગયેલું. કોને કહેવાય પ્રાથમિક ઘટના? જે ઘટના ઈમાં નિડર અવકાશનું એક જ નિડર્શ બિંદુ ઘટક તરીકે હોય, એટલે કે ગણ ઈ એકાકી હોય. કઈ એકાકી હોય? એકાકી એટલે એક જ ઘટક ધરાવતા ગણને એકાકી ગણ કહેવાય. યાદ આવ્યું બધું? બધું પહેલા ચેપ્ટરનું પાછું આવે છે, જોયું તમે? તો ઘટના ઈ ને પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત ઘટના કહેવાય. ક્લિયર છે? પ્રાથમિક ઘટના એટલે એક જ ઘટક વાળી ઘટના, પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટનાનું બીજું નામ મૂળભૂત ઘટના. 10મામાં બી આ તો શીખેલા કે જે ઘટનાને એક જ પરિણામ હોય તેવી ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. આવું 10મામાં ભણેલા. એ જ બેઠું છે. બસ અહીંયા ગણ શબ્દ આવી ગયો. બધે ગણમાં, ગણના અનુસંધાનમાં વાત ચાલશે. બરાબર છે જાનકી? ક્લિયર બધાને? તમે 10મા ધોરણમાં એક વસ્તુ શીખેલા, કઈ ખબર? પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો કેટલો થાય? 1 થાય. આ મોસ્ટ આઈએમપી હતું, યાદ આવ્યું? પણ એ બધી વસ્તુ પછી આવશે. હવે અહીંયા જોજો, જે પ્રયોગના નિડર અવકાશમાં n ભિન્ન ઘટકો હોય તેમાં ચોક્કસપણે n મૂળભૂત ઘટના હોય છે. આમાં કઈ સમજ પડી? આમાં કે ભાઈ નિડર અવકાશમાં કેટલા ઘટક? n ઘટક. માની લો કે સિક્કાનો પ્રયોગ, તો એમાં કેટલા ઘટક આવે? 2 ઘટક, h ને t. આમાં 2 ઘટક છે, તો આ નિડર અવકાશ s માં ગેરંટી 2 મૂળભૂત ઘટના છે, 2 પ્રાથમિક ઘટના છે. અને 2 પ્રાથમિક ઘટના કઈ? પહેલી ઘટના છગડિયા કૌંસમાં h ને બીજી ઘટના છગડિયા કૌંસમાં t. આ બે કેમ પ્રાથમિક છે? કેમ કે બેમાં એક એક ઘટક છે. એટલે કે જેટલા ઘટક હોય એટલી પ્રાથમિક ઘટના હોવાની. n ઘટક હોય તો કેટલી પ્રાથમિક ઘટના હોવાની? n પ્રાથમિક ઘટના હોવાની. સિમ્પલ. ચાલો, હવે સંયુક્ત ઘટના, જેવો શબ્દ તેવો મતલબ. સંયુક્ત એટલે કે ભેગી કરો, એટલે કે હવે એક ઘટક નહીં હશે, વધારે ઘટક હશે.
2 ઘટક હોઈ શકે, 3 ઘટક હોઈ શકે, શોર્ટમાં 1 થી વધારે ઘટક. જો કોઈ ઘટનામાં એક કરતા વધારે નિદર્શ બિંદુ હોય તો તેને સંયુક્ત ઘટના કહેવાય. અને આપણે આ બધા એક્ઝામ્પલ જોયેલા, તેમાં જુઓ આ કઈ ઘટના હતી? પ્રાથમિક. આ અશક્ય ઘટના, આ ચોક્કસ ઘટના, પછી આ છે સંયુક્ત ઘટના, આ છે સંયુક્ત ઘટના. બધાના એક્ઝામ્પલ આવી ગયા. બોલો, બધા પ્રકારના એક્ઝામ્પલ આવી ગયા. જોયું? મને ખબર નહીં હતી કે આ બધા એક્ઝામ્પલની જરૂર પડે. કેવું એમ મારું મગજ છે, એવું બનાવી દે એમ કે જે ભવિષ્યમાં કામ લાગે. જોયું? ચાલો, હવે છે ઘટનાઓનું બીજગણિત. તમે સંકર સંખ્યાનું બીજગણિત જોઈલું, પછી 9મા 10મામાં જુદી જુદી સંખ્યાઓનું બીજગણિત. પહેલા ચેપ્ટર ગણ ચેપ્ટરમાં ગણોનું બીજગણિત બી આવેલું. હવે આપણે નવી દુનિયામાં છે એટલે નવી દુનિયામાં નવી વસ્તુનું બીજગણિત. એટલે હવે કોનું બીજગણિત? ઘટનાઓનું. ઓકે કીર્તે? બેઠું પહેલું ચેપ્ટર. જો પૂરક ઘટના, તો પહેલા ચેપ્ટરમાં પૂરક ગણ આવેલું. પૂરક ઘટના 10મામાંથી તમને ખબર છે કે પૂરક ઘટનાનો મતલબ શું? તો કે ભાઈ કોઈ ઘટના છે, તે ઘટનામાં જે પરિણામ હોય તે પરિણામ સિવાયના બાકીના પરિણામો ધરાવતી ઘટનાને કહેવાય પૂરક ઘટના. એ ખેલા ને 10મામાં. અને એનું ઉદાહરણ શું હતું? સિક્કો ઉછાળવાથી છાપ આવે તો એની પૂરક ઘટના. સિક્કો ઉછાળવાથી છાપ નહીં આવે એટલે કે કાંટો આવે. પાસો ફેંકવાથી પાસા પર 1 2 આવે તો એની પૂરક ઘટના. 1 ને 2 નહીં આવે એટલે કે 3 4 5 6 આવે. એ કેટલા ને 10મામાં સેમ એવું કે પ્રત્યેક ઘટના એની સાપેક્ષે એક ઘટના ઉદ્ભવે છે જેનું નામ છે એ ડેશ. તેને ઘટના એની પૂરક ઘટના કહેવાય. એ ડેશ નું બીજું નામ છે એ નહીં. એ નહીં નો મતલબ કે એના સિવાયના, એના સિવાયના. અને આ એ ડેશ ની ગણની ભાષામાં વ્યાખ્યા જોવો કે એ ડેશ ની અંદર કેવા ઘટકો છે. આખા ચેપ્ટરમાં ઘટકોનું નામ ઓમેગા છે. તો કે ભાઈ નિદર્શ અવકાશ એસ ના એવા ઘટક કે જે એસમાં તો છે પણ કેપિટલ એમાં નથી. સમજ પડી? કે એ ડેશમાં એવા ઓમેગા લેવાના કે જે એમાં નહીં હોય, એસના એવા ઓમેગા લેવાના કે જે એમાં નહીં હોય. પાક્કું સમજ પડી ગઈ? ફોર એક્ઝામ્પલ પાસાનો પ્રયોગ લઈએ તો 1 2 3 4 5 6 આવે. હવે આપણે એમાં લઈએ કે કેપિટલ એમાં અવિભાજ્ય સંખ્યા લઈ લઈએ 2 3 ને 5. તો એ ડેશમાં શું લેવાનું? તો કે ભાઈ એસના એવા ઘટક લેવો કે જે એમાં નહીં હોય. તો આ એકરો એમાં છે નથી તો લેવો. બગરો છે નહીં લેવાય, તગરો છે નહીં લેવાય, ચોગરો લેવો, છગરો લેવો. સમજ? શોર્ટમાં એસ માંથી એના ઘટકો કાઢો ને જે વધ્યું તે લઈ લઉં. આ 2 3 5 ને આમાંથી કાઢી નાખો. 2 3 5 તો શું વધ્યું? 1 4 6. તે એ ડેશ. એટલે કે એ ડેશ ને કહેવાય એસ માઇનસ એ. શું કહેવાય? એસ માઇનસ એ. એના પછી ઘટના એ અથવા બી. હા, એ અથવા બી બી પહેલું ચેપ્ટર જ. અથવા એટલે યોગ, અને એટલે છેદ. યોગ એટલે ભેગું કરવું, અને છેદ એટલે બેવમાં જે હરખું હોય તે જ લેવાનું. તો બે ઘન એ અને બી નો યોગ નો સંકેત છે એ યોગ બી. અને એનો મતલબ છે એમાં હોય અથવા બીમાં હોય અથવા બંનેમાં હોય તેવા અને માત્ર તેવા જ ઘટકોથી બનતો ઘન એટલે એ યોગ બી. એટલે આપણી દેશી ભાષામાં એ યોગ બી એટલે એ ને બી બેવના ઘટકો ભેગા કરીને બધું જ લઈ લેવાનું. પણ એ કોઈ પણ એક ઘટક 2 વાર નહીં લખવાનું. ક્લિયર છે? હવે જુઓ, એ અથવા બી ની સાંકેતિક ભાષામાં શું લખાય? એ યોગ બી બરાબર એ યોગ બી માં એવા ઓમેગા લેવાના કે જે ઓમેગા એમાં હોય અથવા બીમાં હોય. અહીંયા વચ્ચે અઠવાનો મતલબ હું? અઠવા એટલે એમાં હોય તો બી લઈ લઉં, બીમાં હોય તો બી લઈ લઉં, બેવમાં હોય તો બી લઈ લઉં. આ છે અઠવાનો મતલબ. પણ અનેનો મતલબ બેવમાં હોય તે જ લેવો. અઠવા એટલે કોઈ એકમાં હોય તો બી લેવો, અને એટલે બેવમાં હોય તેને જ લેવો. હવે જુઓ, આ તો એ અથવા બી છે, પણ એમ કે એ અથવા બી અથવા સી એટલે કે એ યોગ બી યોગ સી. તો તમને એમ કે એ યોગ બી યોગ સી યોગ ડી. તો એટલે કે તમને એમ કે A1 યોગ A2 યોગ A3 યોગ A4 યોગ, આવી રીતના an સુધી યોગ કરવા કહે. ક્યાં સુધી? an સુધી. તો આ વસ્તુને સંકેતમાં શું લખાય? પહેલા તો જે રીતના પેલો સિગ્માનો સંકેત હતો ને, સિગ્મા એટલે સરવાળો. હવે આ સરવાળો હોય A1 વત્તા A2 વત્તા A3 અપ ટુ an. તો આ સરવાળાને તમે લખતા હતા સિગ્મા. નીચે AI લખવાનું. શું લખવાનું? I. I ની કિંમત 1 થી ચાલુ થઈ n થી પૂરી થઈ એટલે અહીંયા લખવાનું I બરાબર 1 to n. યાદ આવ્યું? એવી રીતના આ જે યોગ છે ને, આ યોગ, એનો સંકેત છે મોટો યોગ. મોટા આ રીતના મોટું દોરવાનું. પછી આ કેપિટલ એ દેખાય, આ બધા કેપિટલ એની નીચે 1 2 3 4 ને I નામ આપી દેવાનું. I ચાલુ થયો 1 થી ને પૂરો થયો n પર એટલે I = 1 to n. સમજ્યા?
એટલે આ સંકેતનો મતલબ હું બધાનો યોગ, અને અહીંયા છગડિયા કૌંસમાં એવા ઓમેગા આઈ લેવાના કે જે ઓમેગા આઈ ઓછામાં ઓછા એક એઆઈમાં હોય. આમાંથી જેમાં હોય તેમાંથી જે મળ્યું તે બધું લઈ લેવાનું, એ આનો મતલબ છે. ક્લિયર? એના પછી હવે એ અને બી, અને એટલે છેદ, અને એનો મતલબ બેવમાં હોય તે લેવાનું. એ અને બી બંનેના સભ્ય હોય તેવા ઘટકોથી એ છેદ બી બને છે. હવે એ છેદ બીમાં અહીંયા ખાલી શબ્દ અથવાની જગ્યાએ શું આવી ગયો? અને આવી ગયો. અને એનો મતલબ ઓમેગા બેવમાં હોય તે જ લેવાનો. પછી વધારે પડતા ઘટકોનો છેદ આવે તો વધારે પડતા ઘટક, એન ઘટકોનો છેદ, એન ઘટનાઓનો છેદ, તો એનો આ સંકેત છે ઊંધો યુ, આઈ બરાબર 1 to n. અને આમાં જુઓ ઓમેગા આઈ એ પ્રત્યેક આઈ માટે ઘન એઆઈમાં છે, એટલે કે આ છેદના જવાબમાં કોણ આવે? દરેકમાં જે હોય તેવા ઘટકો, દરેકમાં. બરાબર? માની લો કે 5 A1 માં બી છે, A2 માં બી છે, A3 માં બી છે, A10 માં બી છે, 5 રો બધામાં જ છે, તો એ 5 રો આ છેદમાં જાય, એમ કહેવા માંગે છે આ લોકો. પ્રત્યેકમાં હોવું જોઈએ. આમાં હોવું જોઈએ પ્રત્યેકમાં. એના પછી ઘટના એ પણ બી નહીં, એ પણ બી નહીં, એટલે એ માંથી બી ને કાઢો, કેમ કે એ તો છે પણ બી નહીં, એટલે એ માંથી બી ને કાઢો, એટલે એને કહેવાય એ માઇનસ બી. એ માઇનસ બી એ એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા ઘટકોનો ઘન છે. એટલે કે કોઈ જગ્યાએ તમને આવું વાક્ય દેખાય એ પણ બી નહીં, એટલે એનો મતલબ એ માંથી બી ને કાઢો. હવે એ માઇનસ બી નું સૂત્ર આ બેઠું પહેલા ચેપ્ટરમાં સૂત્ર આવેલું, એ છે બી ડેશ. એ માઇનસ બી નું આ સૂત્ર છે. બીજું બી એક સૂત્ર હતું, એ માઇનસ બી નું બીજું સૂત્ર એ માઇનસ એ છે બી. યાદ આવે આવું કઈ? આ બે સૂત્ર તમે પહેલા ચેપ્ટરમાં શીખેલા. એ માઇનસ બી ને ગણમાં કેવી રીતના લખાય ખબર છે? એ માઇનસ બી માં કેવા ઓમેગા લેવાના કે જે ઓમેગા એમાં હોય, આમાં હોય એમાં, પણ આમાં નહીં હોય, બીમાં નહીં હોય, એટલે કે ઓમેગા બીમાં નહીં હોવા જોઈએ. આવી રીતના તમે આને સંકેતમાં લખી શકો છો. ક્લિયર? ચાલો, એના પછી પરસ્પર નિવારક ઘટના. હવે છેલ્લા બે ટોપિક છે. પરસ્પર નિવારક, ખૂબ અગત્યનો ટોપિક. નિવારક જેવો શબ્દ તેવો મતલબ. નિવારક એટલે એકબીજાને નિવારે છે, નકારે છે, એકબીજા સાથે મનમેર નથી થતો, તેને કહેવાય નિવારક. એકબીજાના દુશ્મન, ઓકે, એકબીજા સાથે જરાક બી તાલમેલ નથી બેસતો, એને કહેવાય નિવારક. ઓકે, ફોર એક્ઝામ્પલ હવે જુઓ, આપણા ધ્રુવંશનું પ્રેરણા હાથે કેવો તાલમેલ બેહે, તો એને એ બે નિવારક નથી. પણ માની લેવો કે કોઈ બીજું હોય, ફોર એક્ઝામ્પલ માન અને દિશા, જરાક બી તાલમેલ નહીં બેહે, તો એને નિવારક, એને કહેવાય નિવારક. બરાબર છે? કોઈ જગ્યાએ જરાક બી વિચારોમાં બી સમાનતા નહીં મળે, કોઈ જગ્યાએ કઈ તાલમેલ નહીં બેહે, એકબીજાના થોબડા જોઈ લે એટલે ગાળા ગાડી ચાલુ કરી દે, એને કહેવાય નિવારક. બરાબર છે? ઓકે, મનસુખ આવ્યો નહીં, બાકી અત્યારે કેટલી મજા આવતે. કે ચાલો, તો વ્યાપક રીતે જો બે માંથી કોઈ પણ એક ઘટનાનો ઉદ્ભવ એ બીજી ઘટનાના ઉદ્ભવને નિવારે છે, એટલે કે જે એક સાથે ઉદ્ભવી શકતી નથી તેવી બે ઘટનાઓ એ અને બી ને પરસ્પર નિવારક ઘટના કહેવાય. પરસ્પર નિવારક એટલે એવી બે ઘટના કે જે એક સાથે નહીં ઉદ્ભવી શકે. જો અહીંયા માન આવી ગયો તો પછી દિશા એમ કહે ના હું નહીં આવું, હવે દિશા આવી ગઈ તો માન એમ કે હું તો ચાલ્યો. એવું જ છે અહીંયા, કે એક સાથે ઉદ્ભવી નહીં શકે તેને કહેવાય નિવારક. એ ઉદ્ભવે તો બી ના પાડે હે, બી ઉદ્ભવે તો એ ના પાડે હે, બે માંથી એક જ ઉદ્ભવે, એક સાથે બેવ નહીં ઉદ્ભવે. બરાબર છે? ધ્રુવાંશ કેવું એમ કે કોઈ બી પાર્ટીમાં જાય તો પ્રેરણાનો હાથ પકડીને લાવે એને, તો એને કહેવાય તાલમેલ. કેટલો પ્રેમ કહેવાય. જરાક બી નિવારક નથી એ લોકો. બરાબર છે? ચાલો, તો આ સંજોગોમાં ઘન એ અને બી પરસ્પર અલગ ઘન. ભાઈ પરસ્પર અલગ ઘન પહેલું ચેપ્ટરમાં આવેલું, કોને કહેવાય પરસ્પર અલગ ઘન? જો એ છેદ બી બરાબર 5, તો એ અને બી ને પરસ્પર અલગ ઘન કહેવાય. એ અને બી ને શું કહેવાય? પરસ્પર અલગ ઘન કહેવાય. ક્લિયર છે બધાને? પાક્કી સમજ પડી જશે. આ પહેલા ચેપ્ટરમાં આવેલું. એટલે નિવારકનો મતલબ આજ પરસ્પર અલગ. કેમ આ બે પરસ્પર, આ બે કેમ નિવારક? કેમ કે આ બેમાં કઈ કોમન નથી. જ્યારે એ ની વાત હશે ત્યારે બી માં કઈ હશે જ નહીં, બી ની વાત હોય તો એમાં એનું કઈ હશે જ નહીં. ક્લિયર છે? નિર્દેશ અવકાશની પ્રાથમિક ઘટનાઓ હંમેશા પરસ્પર નિવારક હોય છે.
આનો શું મતલબ? પ્રાથમિક ઘટના કેમ પરસ્પર નિવારક હોય? કે કોઈ બી પ્રાથમિક ઘટનામાં કોઈ દિવસ કંઈ હરખું હોય જ નહીં. ફોર એક્ઝામ્પલ આપણે સિક્કાનો પ્રયોગ લઈએ તો એચ ને ટી આવે, તો આની બે પ્રાથમિક ઘટનામાં પહેલી એચ ને બીજી આવે ટી, તો આ બેમાં હરખું શું છે? કંઈ જ નહીં. એટલે આ બેવને કહેવાય નિવારક. કેવી કહેવાય? કઈ બી હરખું નહીં કર્યું તો નિવારક નથી. ફોર એક્ઝામ્પલ મેં બીજો એક આપણે 1 થી 6 વાળો પ્રયોગ લઈએ. 1 2 3 4 5 6. હવે આમાં લેમ 2 3 4 ને આમાં લેમ 3 5. તો આ બેમાં કોમન કોણ છે? 3. તો એનો મતલબ આ બે નિવારક નહીં કહેવાય. નિવારકનો મતલબ છેદ કરવાથી ફાઈ આવવો જોઈએ તો નિવારક કહેવાય. પાકી એમ જ પડી જશે. એના પછી છે નિશેષ. નિશેષ એટલે ધ્રુવાંશ. નિશેષ તો કે ભાઈ નિશેષ એટલે ધ્રુવાંશને પ્રેરણા. બેવ અધૂરા હતા પણ જેવા બેવ ભેગા થયા ને એટલે પૂરા થઈ ગયા. બરાબર. પહેલા એ બેવની પ્રેમ કહાની અધૂરી હતી. જેવું એ બેવનું મિલન થયું એ બેવ એક થઈ ગયા. બરાબર. પહેલા અધૂરા હતા ને હવે શું થઈ ગયા? પૂરા. તો એને કહેવાય નિશેષ. નિશેષ એટલે શું ખબર કીર્તન? કે ભેગા કર્યા પછી કઈ વૈધું નહીં. નિશેષ કઈ બાકી નહીં રહ્યું. આ બે ભેગા થઈ ગયા એટલે બધું ભેગું થઈ ગયું. કઈ બાકી નહીં રહ્યું, કઈ જ નહીં. સમજી ગયો ધ્રુવાંશ? બસ હજી વાર છે ધ્રુવાંશ. નિશેષ થવામાં હજી વાર છે. તું થહે નિશેષ. બરાબર. તું પેલું નિવારક જેવું નહીં થહે, તું નિશેષ થહે. પણ જરાક ધીરજ રાખજે. હજી 10 વર્ષ રાહ જોજે. બરાબર. હજી અમારો ધ્રુવાંશ ખાલી 16 17 વર્ષનો છે. 26 27 વર્ષે એ નિશેષ થશે કદાચ. 26 27 બરાબર છે ને કે હજી વધારે? 40 45. તો જુઓ, નિશેષ એટલે કે ભાઈ એન ઘટના છે. જાનકી કેટલી ઘટના છે? એન ઘટના. બધીને ભેગી કર, બધાનો યોગ કર. તો આ બધાનો યોગ કરવાથી આખો નિર્દેશ અવકાશ એસ બની ગયો. તો એનો મતલબ શું થયો ખબર? કે આ બધી જ ઘટના નિશેષ છે. નિશેષ એટલે આ બધીને ભેગી કરવાથી આખો એસ બની ગયો. એસ માંથી કઈ બાકી નહીં રહ્યું. શેષ 0 આવી એટલે કે કઈ વૈધું નહીં. એને કહેવાય નિશેષ. તો આ બધી ઘટનાને કેવી ઘટના કહેવાય? નિશેષ. તમને એમ કહે કે એ અને બી નિશેષ છે તો શું કરવાનું? એ અને બી નો યોગ કરવાનો. યોગ કરવાથી એસ આવી જાય તો નિશેષ. તમને એમ કે નિવારક છે તો શું કરવાનું? છેદ લેવાનો. છેદ લેવાથી ફાઈ આવે તો નિવારક, અને યોગ કરવાથી એસ આવે તો નિશેષ. પાકી એમ જ પડી ગઈ. હવે બહુ અગત્યની વસ્તુ. હવે આ વાક્ય સમજવું જો હે બરાબર. આ છેલ્લા 2 વાક્ય આજના પણ બહુ અગત્યના છે. આઈ નોટ ઇક્વલ ટુ જે માટે ઈઆઈ છેદ ઈજે બરાબર ફાઈ. એટલે કે ઘટનાઓ ઈઆઈ અને ઈજે પરસ્પર નિવારક હોય અને તમામે તમામ ઈઆઈ નો યોગ કરવાથી એસ આવે તો ઘટનાઓ E1 E2 અપ ટુ EN પરસ્પર નિવારક અને નિશેષ ઘટના કહેવાય. શોર્ટમાં આ બેને મિક્સ કર્યું. નિવારક અને નિશેષ આ બેવને શું કર્યું? મિક્સ કર્યું, ભેગું કર્યું. કે કેવી ઘટનાને બેવ કહેવાય? નિવારક બી કહેવાય ને નિશેષ બી કહેવાય. હવે તમે કહો કે સર નિવારક એટલે છેદ લેવાનો. હવે તમે એમ કહો કે સર આપણે માની લો 3 ઘટના છે A B ને C, તો આ ABC નિવારક ક્યારે કહેવાય? તમે કહો કે સર 3 નો છેદ લેવાનો ને છેદ કરવાથી શું આવવું જોઈએ? ફાઈ. તો આને શું કહેવાય? નિવારક. અને નિશેષ ક્યારે કહેવાય? 3 નો યોગ કરવાનો. યોગ કરવાથી નિરસ અવકાશ એસ આવે તો નિશેષ. તો અહીંયા તમારી એક ભૂલ થાય. આ ખોટું છે, આ સાચું છે. આમાં કેમ ખોટું છે ખબર? કેમ કે નિવારકમાં 3 નો છેદ નહીં લેવાનો, 2 નો છેદ લેવાનો. જુઓ આ રહ્યું. જ્યારે નિશેષમાં બધાનો યોગ લેવાનો. નિશેષનો મતલબ બધાનો એક સાથે યોગ લેવાનો. પણ નિવારકનો મતલબ એવો કે 2 નો છેદ લેવાનો. એટલે કે જો તમને એમ કહે ને કે ABC નિવારક છે કે નહીં ચેક કરો, તો પહેલા A છેદ B કરવાનું, પછી B છેદ C કરવાનું, પછી A છેદ C. 3 નો જવાબ ફાઈ આવવો જોઈએ. 3 નો. તો ABC કહેવાય પરસ્પર નિવારક. કેવી કહેવાય? પરસ્પર નિવારક. અને પરસ્પરનો આજ તો મતલબ થાય પરસ્પર એટલે 2 ની જોડી. અહીંયા જુઓ, નિવારક શબ્દની અગાડી પરસ્પર શબ્દ છે પણ નિશેષની અગાડી પરસ્પર શબ્દ નથી. જ્યારે બી પરસ્પર શબ્દ આવે ત્યારે 2 ની જોડી. પરસ્પર નિવારક એટલે 2 નો છેદ. નિશેષ બધાનો યોગ. આ પાક્કું મગજમાં ઉતરી ગઈ વાત. 4 ઘટના હોય તો ABCD, તો A છેદ B, A છેદ C, A છેદ D, B છેદ C, B છેદ D અને છેલ્લે C છેદ D. આ બધું અલગ અલગ કરવાનું અને બધાનો જવાબ ફાઈ આવવો જોઈએ. માની લો કે આનો જવાબમાં ફાઈ નહીં આવ્યો, અહીંયા આવ્યું છગડિયા કૌંસમાં 1, તો શું ABC પરસ્પર નિવારક છે? ABC પરસ્પર નિવારક ના. કોઈ એકે બી દગો આપ્યો ને લાખો ખોરવાઈ જાય. ક્લિયર? ચાલો
તો બસ બધી થિયરી અહીંયા પૂરી થઈ. આવતીકાલે આજની જે થિયરી ભણ્યા તેના દાખલા આવતીકાલે કરીશું. બધી થિયરી મસ્ત વાંચીને આવજો, એકદમ મસ્ત રીતે વાંચીને સમજીને આવજો. આપણે આવતીકાલે સૌથી પહેલા સવાલ જવાબ પૂછીશું. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂરો. હા હા, બધી થિયરી એકવાર લખવાની છે, નથી બહુ વધારે, થોડીક જ છે. અડધો કલાકમાં લખાઈ બી જશે અને સમજાઈ બી જશે.